આ પદ છે કવિરાજનું CD 81 7મું. જગત સાપેક્ષ હોવાથી. શોર્ટ છે એટલે હું ગાઉં છું. જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ થતા કિંમત જરાહાની થઈ તો ગુંચ. જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ. ઘણા નિર્દોષને ફાંસા ગુનેગારો છૂટે નિર્દોષ. મરાવે પાપ ફળ કાંટા બચાવે પુણ્ય ફળનું જોશ. ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા છતાં શોભે છે ઉદ્યાને. જીવન માણે છે રહી મૂંગા. ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા છતાં શોભે છે ઉદ્યાને. જીવન માણે છે રહી મૂંગા. જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ. જય સચ્ચિદાનંદ. અહીંયા દાદાએ જગત સાપેક્ષ એટલે કીધું ઓલ ધીઝ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ એમ કરીને જે કીધું છે એની બહુ સરસ આપણને વાગોડાય એવું છે. અને આ જે 6 લાઈના પદમાંથી લીધી છે એને આપણે આ અઠવાડિયું જોઈશું. સાપેક્ષ જગત. હવે જગત સાપેક્ષ એટલે સાચું નથી, રિલેટિવ છે. સાપેક્ષ એટલે રિલેટિવ. હવે જ્યાં તમને આસક્તિ છે કોઈ પણ જાતની તો તમે ત્યાં હેરાન થશો. અને જો આસક્તિ નીકળી ગઈ તો અહીંયા તમે મુક્તિ માણશો અને આ ભટકામણમાંથી દૂર પણ થઈ જશો. એટલે કીધું એ બધું સાપેક્ષ હોવાથી બધું બદલાયા કરે છે. આંખે દેખાતું આખું એ જગત સતત બદલાયા કરે છે. તો ત્યાં જે ટેમ્પરરી છે એની કિંમત શું કરવી? અને ત્યાં કંઈ પણ એ ટેમ્પરરીની જે કાયમનું નથી એની કિંમત થઈ તો એની તો હાનિ વૃદ્ધિ થયા જ કરવાની છે. તો હાનિ થશે તો તરત ગૂંચ ઊભી થશે કે આમ કેમ થયું. અને આપણે જોઈએ તો એના આ બધા ઝઘડા છે. તો આ સાપેક્ષ જગતમાં આપણે કેવી રીતે રહેવું? દાદા કહે છે વાત સમજી જાઓ વિતરાગોએ. અને વિતરાગોની વાત આપણને થોડી આકરી લાગે પણ દાદાએ એમના અનુભવથી કીધું કે હું ઋષભદેવ ભગવાનના વખતથી ભટકતો ભટકતો આવ્યો તો અનંત અવતારની વાત છે. અને દાદા એમની વાત કરતા કીધી 24 તીર્થંકર ભગવાન પાસે બેસીને આયા અને બધો જ અનુભવ કરી ચૂક્યા. છેક ઊંચામાં ઊંચા દેવ પણ થયા અને 7મી નરકમાં જઈ આવ્યા.
ક્યાં નહીં ગયા એમ કે બધે જોયા અને ત્યાં કશે મજા નથી કે આ જગતની સાપેક્ષતા કેવી છે, પૂર્વે શું કરેલું આજે શું છે. એટલે આખું એમને જે વ્યવસ્થિતનું જ્ઞાન આપણી પાસે ખુલ્લું કર્યું કે પૂર્વે શું થયેલું તે કોઈને ખબર નથી, પણ આ જ્ઞાનની સમજણથી આપણને ખબર પડે. એટલે કે આ જગતમાં આપણે જોયું છે નિર્દોષને ફાંસા મળેલા છે, એટલે ફાંસી મળેલી છે અને ગુનેગારો છૂટી જાય છે. કે કેવી રીતે પોસિબલ છે, પણ આપણે જોઈએ છે અને અહીંયા એ રીતે જ કોર્ટ ને બધું ચાલે છે. પણ જયારે આપણને હકીકત દાદાના વિજ્ઞાનથી સમજણ પડે, જે દાદાએ ઉજાગર કર્યું, તો આપણને પછી ગૂંચવાડો થાય નહીં. જગત આવું જ છે. શું કહે છે પછી જવાબ શું આવે? મરાવે પાપ ફળ કાંટા. એટલે આપણે જ્યાં કંઈ પણ માર પડે છે તો પૂર્વનું પાપ છે, જ્યાં કંઈ પણ સુખ છે, કંઈ પણ આપણે બચી જઈએ છે, તો એ પુણ્યનું પરિણામ છે. પાપ પુણ્ય આપણી કમાણી નથી, એ પૂર્વની થયેલી કમાણી છે. પણ આજે આપણે કઈ રીતે જીવી રહેલા છે જ્ઞાનથી, એ બહુ મહત્વનું છે. અને સૌથી છેલ્લા જે આવ્યું છે, ચમેલી અને મોગરા બંને સ્વભાવ અને રંગથી જુદા છે. આપણે કોઈ પણ બગીચામાં જઈએ તો વિવિધ પ્રકારના ફૂલ તમને જોવા મળે. એવી રીતે આ બધાની વિવિધ પ્રકારની પ્રકૃતિ છે. તો કે એ બગીચામાં શોભે છે શું કામ? તો કે ત્યાં એ જો વાણી હોત ને બગીચામાં આ ફૂલોને એમાં, તો કે એ લોકો એકબીજા જોડે ઝઘડો કર્યા કરત કે તું લાલ કલરનો છે, તું સફેદ કલરનું છે. એટલે કે ચમેલી મોગરા સ્વભાવને રંગથી જુદા હોવા છતાં પણ કેમ ઉદ્યાને બગીચામાં શોભે છે? તો કે એ લોકો જીવન મૂંગા રહીને માણી રહ્યા છે. એટલે દાદાની સમજણ, વિજ્ઞાન અને દ્રષ્ટિથી આપણે ખરેખર આ જગતને માણતા, જોતા શીખવાનું છે કે આખો આ બગીચો છે, બગીચામાં બધા જ પ્રકારના ફૂલ છે, બધા જ પ્રકારના ફળ છે, બધું જ જુદું જુદું છે. તો એને બગીચો કરીને માણીએ તો એની મજા જ કંઈ ઓર છે. અને એક જોતા આવડ્યું ને એ બધા પેકિંગની અંદર શુદ્ધાર્થમાં જોતા આવડ્યું, આપણું કલ્યાણ જ થઈ જાય. એટલે આ વાત આપણે સમજીશું, વિચારીશું, આપણા દર્શનમાં લઈશું. અને જ્યાં જ્યાં આપણે દ્રષ્ટિ કરીએ ત્યાં બગીચા દ્રષ્ટિથી આપણે આપણા ઘરમાં જ નિહાળીશું. એ ઘરમાં જે 2 જણા છે, 4 જણા છે, 6 જણા છે, તો એ બગીચા જેવા છે. જુદા જુદા ફૂલ એક બગીચામાં ભેગા થયેલા છે. તો એને શું કહેવાય, ડાયવર્સિટીમાં યુનિટી શોધવાની છે. અને એ જ આપણો પુરુષાર્થ રહેશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.